કથામૃતનો રસપાન કરવાને માટે પધારેલા તમામ સત્સંગી બંધુઓને આજે શ્રી સ્વામિનારાયણ મંદિર મૂળ ડુંગરામાં ચાતુર્માસ કથા પૂર્ણાહુતિ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ પૂર્વક ત્યાંના હરિભક્તોને જે સ્વામિનારાયણ પાઠવ્યા હતા, સાથે સાથે આજે અહીંયા શરૂ થતી ચાતુર્માસ કથા પ્રસંગે પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આ 5 દિવસ કથામૃતનો લાભ લેવા માટે પધારેલા તમામ સત્સંગી બંધુઓને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજે પોતે આપણા સર્વને દિવ્ય ભાવ અને સ્નેહથી જય શ્રી સ્વામિનારાયણ પાઠવ્યા છે। અનંત કોટી બ્રહ્માંડના નાથ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આચાર સંહિતા શિક્ષા પત્રીમાં શ્લોક નંબર 76, 77 અને 78 આ 3 શ્લોકની અંદર ભગવાન ચાતુર્માસનું મહાત્મ્ય સમજાવે છે। ભગવાન 76મા શ્લોકમાં કહે છે કે ચાતુર્માસે ખેલે રપી, એમાં શરૂઆતમાં કહે છે કે વિશેષ નિયમો ધાર્ય ચાતુર્માસે ખેલે રપી એકસ્મિન શ્રાવણે માસી સ્વત શક્તેષુ માનવેહી। ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસમાં વિશેષ નિયમો ધારણ કરવા, અને એમાં જે શરીર અશક્ત હોય, શરીર સાથ ન આપતું હોય, મંદવાળ જેવું હોય, ત્યારે એ વખતે ભગવાન કહે છે કે શ્રાવણ મહિનામાં વિશેષ નિયમ ધારણ કરવો, જેથી જે અશક્ત હોય, રોગાતું હોય એમને। બાકીના જે શરીર સશક્ત હોય એના માટે તો 4 મહિના, એ બધા 4 મહિના સુધી ભગવાનનું ભજન કરવું, ભગવાનને પ્રસન્ન કરવા, રાજી કરવા, એ માટે 4 મહિના સુધી વિશેષ નિયમો ધારણ કરવા। કયા કયા નિયમ ધારણ કરવા એ પણ ભગવાન 77 અને 78 આ બંને શ્લોકમાં ભગવાન કહે છે કે સાષ્ટાંગ દંડવત ભગવાનને કરવા, પ્રદક્ષિણા કરવી, મહાપૂજા કરવી, મંત્ર જાપ કરવો, સદગ્રંથોનું પઠન પાઠન વગેરે તે નિયમો ધારણ કરીને ભગવાનને રાજી કરવા, પ્રસન્ન કરવા। તો આપણે બધા અહીંયા ચાતુર્માસ એમાંય પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન બાપા, સ્વામી બાપાને અતિશય જે વહાલી ભક્તિ, એવી જે શ્રવણ ભક્તિ, તે કથા વાર્તાનું શ્રવણ કરવાને માટે, ચાતુર્માસની કથાનું રસપાન કરવાને માટે આજે આપણે બધા અહીંયા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજના પરિસરમાં બાપાના સાનિધ્યમાં આપણે બધા અહીંયા પ્રથમ દિવસે એકત્ર થયા છીએ। ચાતુર્માસનું તો અતિશય મહાત્મ્ય સદગ્રંથોની અંદર કહેવામાં આવેલું છે। આ બધા એનાથી સુવિદિત છો કે ચાતુર્માસ એટલે અષાઢ સુદ એકાદશી, દેવકોડી એકાદશીથી લઈ અને છેક કાર્તિક સુધી એકાદશી, દેવકુટી એકાદશી, પ્રબોધિની એકાદશી, આ 4 મહિનાનો જે સમયગાળો એને ચાતુર્માસ કહેવાય। અને આપણે આ ભારતીય ઋતુ અનુસાર શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ 3 ઋતુ અને તે જે ઋતુઓ છે એમાં તે ગુણ પ્રધાનપણે વર્તતા હોય। દાખલા તરીકે ઉનાળો હોય તો ઉનાળામાં તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય છે, શિયાળો હોય ત્યારે રજોગુણ પ્રધાનપણે વર્તતો હોય, અને ચોમાસું હોય ત્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય। સત્વગુણ જ્યારે પ્રધાનપણે વર્તે ત્યારે ભગવાનના જે દેવી ભક્તો હોય, સંતો હોય, એ ભગવાનની પ્રસન્નતાર્થે વિશેષ ને વિશેષ શું કરે? ભગવાનનું ભજન સંકીર્તન કરે, ભગવાનને પ્રસન્ન કરવાના તે સાધનો કરે। અને એટલા માટે આપણે બધા જ આ ચાતુર્માસમાં ભગવાનના સાનિધ્યમાં, બાપાના સાનિધ્યમાં ચાતુર્માસની કથાનું રસપાન કરવાને માટે અહીંયા એકત્ર થયા છીએ, ભેગા થયા છીએ। અને એમાં શ્રાવણ માસ કે જે શ્રવણ કરવા માટે, સાંભળવા માટે, કથા વાર્તા સાંભળવા માટે એ શ્રાવણ માસ છે। શ્રાવણ માસમાં ઘણા બધા પર્વો આવતા હોય છે। આમ તો અષાઢ વદ અમાસ જ્યારે આવે એ દિવાસો જે કહેવાય, ત્યાંથી માંડીને છેક દિવાળી સુધી 100 દિવસ દિવાસો, ત્યાંથી દિવાળી કેટલા 100 દિવસ પછી દિવાળી આવતી હોય એટલે આપણે દિવાસો કહેતા હોઈએ। તો એ 100 દિવસનો દરમિયાન ઘણા બધા ઉત્સવો આવતા હોય છે। તો આવા એ ચાતુર્માસમાં ઘણા બધા પર્વો, ઘણા બધા ઉત્સવો
અને એના માટે વિશેષ વ્રતો કરવાને માટે ઘણા બધા હરિભક્તો સંતો બાપાને પ્રસન્ન કરવા રાજી કરવા માટે ધારણા પારણા કરતા હોય, એક પ્રાણા કરતા હોય, કારણ કે આપણા ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મની સાથે વિજ્ઞાનને, સાયન્સને પણ ભગવાને સાથે લઈ લીધું છે. કારણ કે ચોમાસાની ઋતુ હોય, વૃષ્ટિ થતી હોય, વરસાદ થતો હોય અને એ વખતે આપણે ઠાકોરજી જેમ શિયાળામાં જમાડતા હોય તે જમાડ કરીએ તો શું થાય? શરીરમાં અપચો થાય, મંદાગ્નિ થાય, જઠરાગ્નિ ધીમી પડી ગઈ હોય અને પછી આપણે ખાવાનું નાક કરીએ તો શું થાય? પછી એમાં મંદવાડ થાય, બીમારી, રોગ ઘણા બધા પ્રકારના થતા હોય. એટલે ચોમાસાની અંદર ઘણા માણસ ઉકલી જતા હોય છે, મરી જતા હોય, મૃત્યુ પામતા, એને ખ્યાલ ના હોય એટલે ખા કરવાનું ચાલુ રાખે. પણ આપણા ભગવાને, આપણે જુઓ તમે કે એ ભગવાને ખાસ કરીને ઉપવાસ કરવાનું પણ મહાત્મ્ય ભગવાને કહેલું છે. ભગવાન કહે છે કે ચાતુર્માસમાં જે 9 એકાદશી આવે એ 9 એકાદશી અમારા હરિભક્તો એનો ઉપવાસ કરો. જો 9 એકાદશીનો ઉપવાસ ન થાય તો 3 એકાદશી તો સ્વામી બાપાએ કહેલી છે કે ભાઈ અષાઢ સુધી એકાદશી, ત્યાર પછી ભગવાન પડખું ફેરવે, જલગીરી એકાદશી, ભાદરવા સુદ એકાદશી અને ભગવાન જાગૃત થાય, દેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી. આ 3 એકાદશી તો અમારા હરિભક્તોએ ઉપવાસ કરવો અને કરવો. ફરાળી ઉપવાસની વાત નથી, નકરોડો ઉપવાસ કરવો. તમે એમ કે ઉપવાસ કરીએ છીએ ને એકાદશી દાડે ખાઈ પીને ફરાળ ખાઈ એવું નહીં, પણ નકરોડો ઉપવાસ કરે. ડોક્ટરો પણ કહેતા હોય છે કે 15 દિવસમાં એક વખત ઉપવાસ કરવો. આપણા ભગવાને વર્ષો પહેલા કહી દીધું છે. શિક્ષાપત્રીના 79મા શ્લોકમાં, સત્સંગી જીવન ગ્રંથમાં, વચનામૃતમાં, ગરડા મધ્યનો 8મો, પ્રથમનો 38મો, એમાં ભગવાન એકાદશીનું મહાત્મ્ય સમજાવે છે. એકાદશીનો ઉપવાસ કરવો એ પણ આજ્ઞા કહેલી છે, કરેલી છે. તો એ ઉપવાસ આપણે 15 દિવસમાં એક વ્રત, આ વ્રત જ્યારે આવતું હોય ત્યારે અવશ્ય ઉપવાસ કરવો. સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન કેવળ દયા કરી, કૃપા કરી અને આ પુટલા બ્રહ્માંડ વિશે પધાર્યા, પ્રગટ થયા. સંવત 1837 ના ચૈત્ર સુદ 9 તારીખ 2/4/1781 અને સોમવારના રાત્રે 10:10 ત્યાર પછી ભગવાને છપૈયા અને અયોધ્યામાં 11 વર્ષની ઉંમરમાં અનેકવિધ ભગવાને ચરિત્રો કર્યા, બાળ ચરિત્રો કર્યા. કારણ કે ભગવાનના જે લીલા ચરિત્રો જે છે એ આપણા બધાને માટે એક કલ્યાણકારી છે. ભગવાન પધારી અને પોતાની જે માનુષી લીલા, બાળ ચરિત્રો વિસ્તારીને પોતાનું સર્વોપરીપણું, સર્વાવતારીપણું, પુરુષોત્તમપણું એવા અનેક મુમુક્ષુઓને નિશ્ચય કરાવી અને એમનું કલ્યાણ ભગવાને કરેલું છે. ભગવાનના લીલા ચરિત્રો છે ને એ તો દૂધ સંપૂર્ણ જે આહાર કહેવાય, પૌષ્ટિક આહાર કહેવાય, દૂધ છે સંપૂર્ણ આહાર તરીકે એને બધાએ એને ગ્રાહ્ય ગણ્યું છે. તો ભગવાનના જે લીલા ચરિત્રો છે દૂધ જેવા પૌષ્ટિક અને સુપાચ્ય છે. નાના મોટા દરેક મુમુક્ષુને ગુણકારી અને સાથે સાથે ભગવાનના ચરિત્ર સ્મરણીય પણ છે, સંભાળવા જેવા છે, યાદ કરવા જેવા છે. તો આવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના બાળ ચરિત્રો આગળ કીધું પ્રમાણે કે દૂધની જેમ સંપૂર્ણ આહાર તરીકે, અર્થાત કે દેવી એવા જે ભાવિકજનો હોય, ભક્તજનો હોય, મુમુક્ષુજનો હોય એવા આપણા બધાને માટે એક એવા છે, સુપાચ્ય છે અને સ્મરણીય છે કે એ લીલા ચરિત્રો આપણે શ્રવણ કરીએ, સાંભળીએ કે જેથી કરીને એ લીલા યાદ આવવાથી ભગવાનની સ્મૃતિ થાય. જેમ ભગવાને શ્રીમુખ વાણી ગઢડા પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનના ચરિત્રો ગાવા અને સાંભળવા એ મનુષ્ય જીવનનો અણમોલ એ લાભો છે. તેમાં ઈષ્ટદેવના ચરિત્રો તો ભક્તોના હૃદયમાં ઈષ્ટદેવ પ્રત્યે ભક્તિ પ્રગટ કરે છે. ભગવાનનું ચરિત્ર આપણે સાંભળીએ તો આપણા અંતરમાં, આપણા હૃદયમાં, દિલમાં ભગવાન વિશે વિશેષ ભક્તિ થાય, પ્રગટ થાય. તો આવા એ ભગવાનના વિવિધ જે ચરિત્રો છે, ભગવાને પ્રગટ થઈ અને અનેકવિધ જે બાળ ચરિત્રો કર્યા, એ બાળ ચરિત્રોની કથા આપણે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા આપણ સર્વને, આપણા વડદાદા ગોપાળ બાપાના સંવાદે કરી અને આપણ સર્વને
અહીંયા તે અનેકવિધ ચરિત્રોનું શ્રવણ કરાવે છે. પૂર્વે અનેક અવતારો થયા, દેવો વગેરે, એના કરતા પણ આપણને જે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે બાલ્યાવસ્થામાં અનેકવિધ ચરિત્રો કર્યા છે, ભગવાને લીલાઓના દર્શન કરાવ્યા, એ પૂર્વેના અવતારો કરતા પણ ભગવાનના જે બાળ ચરિત્રો છે એમાં ઐશ્વર્ય સામર્થ્ય અપાર આપણને જોવા મળે છે. અને એ ચરિત્રો દ્વારા પોતાના ભક્તોને ભગવાને લાડ લડાવી સામ્યનું સુખ આપ્યું છે અને અસુરોને મોહ પમાડ્યા છે. તો આવા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને છપૈયાની અંદર અને અયોધ્યાની અંદર 11 વર્ષ જે ભગવાને તે ચરિત્રો કર્યા, બાળ ચરિત્રો કર્યા, એમાં લગભગ 900 દિવસ સુધી આપણા ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં લીલા કરી છે, ચરિત્રો, બાળ ચરિત્રો કર્યા છે. અને 3151 દિવસ સુધી ભગવાને અયોધ્યામાં, કારણ કે છપૈયાની અંદર ખૂબ જ તેથી બધા અસુરોનો ત્રાસ ને હતો, એટલે વારંવાર પછી છપૈયાનો ત્યાગ કરીને ભગવાન ક્યાં પધારતા હતા? ભગવાનને લઈને ધર્મદેવ ભક્તિ માતા અયોધ્યા પધારતા હતા. તો આવા ભગવાને 11 વર્ષ સુધી આવા અનેક જે ચરિત્રો કર્યા છે, બાળ ચરિત્રો કર્યા છે, એ ચરિત્રોનું શ્રવણ આપણા સર્વને ગોપાળ બાપા પોતાના પરમ શિષ્ય એવા હતા અજોડ મૂર્તિ નિર્મળદાસજી સ્વામી બાપાના સંવાદે કરી અને આપણા સર્વને તે ચરિત્રોનું રસપાન કરાવ્યું છે. પ્રથમ પ્રવાહમાં આપણે બધા તે પૂજનીય સંતોના શ્રી મુખેથી ચાતુર્માસ કથા પ્રસંગે 5 દિવસથી વર્ષો વર્ષ લગભગ 20 તરંગ સુધી આપણે તે કથામૃતનું રસપાન કર્યું છે. આજે પ્રથમ પ્રવાહ અને એમાં 21મા તરંગની એની શરૂઆત થાય છે, પ્રારંભ થાય છે. ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ પોતાનો જે કાળ સત્સંગ, એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે ગ્રંથ, આ જે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રનું સાગર જે ગ્રંથ છે, એ જે ગ્રંથની અંદર 20,000 કરતા પણ વધારે જે સંસ્કૃત શ્લોકો આવેલા છે. 20,000 શ્લોકો એટલે કેટલા બધા શ્લોકો કહેવાય? તો એ શ્લોકોની અંદર ભગવાન બાપાશ્રી નારોશ્રી પરંપરા મણિનગર ધામ શ્રી સ્વામિનારાયણ સંસ્થાપન ત્યાં સુધીના એ અનેકવિધ ચરિત્રો, લીલા ચરિત્રો, જે અન્યત્ર પણ ન હોય એવા ચરિત્રો, લીલાઓના દર્શન, કથા વાર્તાનું શ્રવણ આપણા સર્વને આ ગ્રંથમાંથી એ શ્રવણ કરવા મળે છે. વર્ષમાં માત્ર 5 દિવસ, મણિનગર ધામની અંદર 7 કે 9 દિવસ અધિક મહિનો હોય ત્યારે એ વખત એ પ્રમાણે મણિનગર ધામમાં, પણ બીજા બધા જે આપણા તીર્થ સ્થાનો અથવા તો તીર્થ મંદિરો છે ત્યાં 5 દિવસ આપણને આ ગ્રંથના દર્શન થાય, પૂજન અર્ચન કરવા મળે, કથા વાર્તાનું શ્રવણ કરવા મળે, આરતી વગેરે સેવાનો લાભ આ ગ્રંથના વર્ષમાં એક વખત આપણે સર્વને થતા હોય. તો આવો જે કાળ સત્સંગનો શિરમૂળ ગ્રંથ, ગ્રંથ રત્ન એવા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર, કે જે દેવ ભાષા સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ લખવામાં આવ્યો છે, બાપાએ લખ્યો છે. અને સંસ્કૃત ભાષા તો આપ જાણો છો એ પ્રમાણે કે દરેક ભાષાઓની એ જનની છે, જનેતા છે. આ ભાષામાંથી અનેક ભાષાઓનો ઉદ્ભવ થયો છે, ચાહે ભાઈ ગુજરાતી હોય, પછી મરાઠી હોય, હિન્દી હોય, તેલુગુ હોય, ગમે તે દુનિયાની તમામ પ્રકારની ભાષાઓ આ સંસ્કૃત ભાષામાંથી એનો ઉદ્ભવ થયો છે, એમાંથી ઉદ્ભવી છે. તો આવી સંસ્કૃત ભાષામાં, દેવ ભાષામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ આ આપણને શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રનો સાગર ગ્રંથ આપ્યો છે, જેનો વિમોચન પણ આપણા પ્રેમમૂર્તિ બાપાએ જે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાળ શર્માના વરદ હસ્તે આ ગ્રંથનું પણ લોકાર્પણ કરવામાં આવેલું છે. આવો એ શિરમૂળ ગ્રંથ કે જે ગ્રંથની આપણે 5 દિવસ સુધી કથામૃતનો આપણે યથાશક્તિ પ્રમાણે એનો રસપાન કરીશું. સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે, આ બધા જાણતા હશો. ઘણી બધી ભાષાઓમાં અપશબ્દો બોલવા આવે તો એ ભાષામાં બોલી શકાય, પણ સંસ્કૃત એવી ભાષા છે, કારણ કે દેવ ભાષા કહેવામાં આવેલી છે. એમાં કોઈ જગ્યાએ તમને એવું સાંભળવા નહીં મળે કે ભાઈ એની અંદર આ એ અપશબ્દ અથવા ગાળો એની અંદર જોવા મળે, કારણ કે દેવ ભાષા છે, દેવોની ભાષા છે.
બધી ભાષાઓની જનેતા, બાકી તો ગુજરાતી જેટલી ગણો દેવી હોય જઈ રહેતા હોય, જો ખ્યાલ કરી દેવાય. હિન્દીમાં દેવી હોય કે ઇસ્રાયેલીમાં દેવી હોય, મરાઠીમાં દેવી હોય, યહૂદી વગેરે તેવી બધી ભાષાઓમાં, બધી ભાષાઓમાં તમને જોવા મળે. પણ આ ભાષાની અંદર તમે જુઓ, કોઈકને પ્રેમથી બોલાવવા હોય તો આ ભાષાનો ઉપયોગ આપણે સદુપયોગ કરીએ તો કેવી બધી ભાષા છે. હિન્દીમાં પણ કેવું, એમાં પણ એ ભાષામાં સારું, પણ એમાં ક્યાંક અપશબ્દ આવી જતા હોય. પણ અહીંયા આવો કોઈ પણ એવો કોઈ શબ્દ નહીં સાંભળવા મળે, જોવા મળે કે એની અંદર આ અપશબ્દ જેવો હશે. તો સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને અને નાદવંશીય પરંપરાને પણ ભગવાન આવા દિવ્ય જે ચરિત્રો છે એ ચરિત્રો એમણે કરી અને જેથી આપણને ગાવા યોગ્ય, ગેર કરવા યોગ્ય આવા જે ચરિત્રો છે, ચરિત્રોનું વર્ણન અહીંયા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના પ્રથમ આચાર્ય શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય આપણા વડદાદા ગોપાળાનંદ સ્વામી બાપા અને દ્વિતીય આધ્યાત્મિક વારસદાર એવા અજોડ મૂર્તિ નિર્મળદાસજી સ્વામી બાપાના સંવાદે અહીંયા ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવે છે. બાપા આપણે બધાએ સાવધાન થઈ અને ભગવાનના લીલા ચરિત્રોનું આપણે શ્રવણ કરીશું. શ્રી ગોપાલ બાપા ઉવાચ ધર્મોત સંબંધી જને કદાચિત સંપ્રાર્થિતો સો પુનરેવ સાધો સાકેતત સુપય સંપુરમ તદ જગામને જે સતૈરુદાર. ગોપાળ બાપા એમ કહે છે, હે સાધો, કેવું સંબોધન કરે છે આપણા નિર્મળ બાપાને, હે સાધો, અથ કદાચિત સંબંધી જનેહી શ્રમ પાર્થિત ઉદારા અસૌ ધર્માતેહી નેતે સપુનઃ સાકેતત તદ ચુપયસં પુરમ જગા. ચપયાપુરના પોતાના જે સંબંધી જનો હતા એમણે પ્રાર્થના કરી કે આપ ઘણા સમય પછી ફરીથી પાછા ચપૈયા પધારો. બહુ સમય તમે અયોધ્યા રહ્યા, કારણ કે આપણે સાંભળ્યું એ પ્રમાણે કે 3500 કરતા પણ વધારે દિવસો બાપા એટલે ભગવાન ચપૈયામાં રહ્યા છે. માત્ર 900 દિવસ જ ચપૈયા આપણે ત્યાં અયોધ્યાના બાજુ 900 દિવસ જ ચપૈયામાં રહ્યા છે. એટલે વારંવાર ચપૈયાપુર વાસીજનો, નગરજનો બધાએ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન અહીં ક્યારે પધારો છો? ધર્મદેવને કે ભગવાનને લઈને આપ અહીંયા પધારો. તો એ પ્રમાણે ભગવાનને લઈને, બાળ પ્રભુ ઘનશ્યામ મહાપ્રભુને લઈને ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ આ બધાએ, સુવાસિની ભાભી વગેરે એ ક્યાં આવ્યા છે? અયોધ્યાથી છપૈયા આવ્યા છે. ગોપાળ બાપા આગળ આપણો શ્રવણ કરતા કહે છે, સોથ સંબંધી સ્વીયસ્તત્વેત પરમાદરા સમ્માનિતો વસસ્તત્ર સ્વપરિવાર સંયુત નૃવપુ શ્રી હરિસ્તત્ર ભગવાન નિત્યદા મુને રેમે મિત્રે નિજે સાર્થમ વેણી પ્રયાગ મુખ્યકે ઇમ્મલી પિપ્પલી ઇત્યાદિ ખેલને ધર્મનંદન આત્મીયાન સવયસ્કાંસ્તાન સર્વાનંદયત વૃષમ. ગોપાળ બાપા એમ કહે છે કે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાળ્યાવસ્થામાં પોતાના પિતાશ્રી ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, સુવાસિની ભાભી આ બધાની સાથે અયોધ્યાથી ક્યાં પધાર્યા છે? છપૈયા પધાર્યા છે. પરિવારજનો બધાની સાથે છપૈયા પધાર્યા. નૃવપુ એટલે કે નર નાટક જેમણે ધારણ કર્યું છે એવા અનંત કોટી બ્રહ્માંડના સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન નિત્યદા, દરરોજ, નિત્ય એટલે કે હંમેશા, દરરોજ પોતાના જે બાળ સખાઓ છે, બાળ ગોઠિયાઓ છે, એ બાળ મિત્રો સાથે દરરોજ ભગવાન વિવિધ પ્રકારની રમતો રમે છે. બાલ્યાવસ્થા શહેરમાં હોય, વીતતી હોય, રમત ગમતમાં વીતે એમ જ પસાર થાય. અહીંયા લખ્યું છે કે ઇમ્મલી પીપલી, આંબલી પીપળી. સમજી ગયા તમે? જો આ ભાષા ખબર છે તો આંબલી પીપળી આ બધી રમતો રમે છે. હવે આંબલી પીપળી અત્યારના છોકરાઓને તમને ક્યાં ખબર પડે છે? કારણ કે એને મોબાઈલ આપી દીધો તો કોઈ પણ છોકરા તરફ મોબાઈલ આપો એટલે તરત જ એને જે ગમતી જે ગેમ હોય એ ગેમ વધી જ કાઢે છે. આપણને ન ખબર હોય એ કે ફોન આપો ને પપ્પા, દાદા ફોન આપો ને, આપણે કોઈ બી ન રમ્યા હોય પણ એને તરત જ ખબર પડી જાય કે આ ફોનની અંદર આ એપ્લિકેશન
રમત ગમતની હોય અને એ પ્રમાણે બાળકો રમત ગમત રમતા હોય, એ રમતા પણ એનાથી એના શરીરનો વિકાસ ન થાય, બૌદ્ધિક વિકાસ થાય પણ શરીરનો એ વિકાસ થાય નહીં. એના માટે એ બાળકોને પહેલા જે આપણે બધા 1992 પેલા બધા જન્મેલા હોય ને એ બધાને આ બધી જે રમતો જે રમી ચૂક્યા હોય બધી ખબર, બાકી એ પછીના બધા જેટ જીન જે કહેવાય ને જે જન્મેલા હોય બધા એ બધા એને આવી બધી રમતોની ખબર પડે નહીં. એ બધા ફોનની અંદર જ બધી ગેમો રમતા હોય. કઈ રમત હોય આપણને ખબર નહીં, પણ એ બાળકો વિશેષ ખબર હોય. પણ એ રમતો રમવાથી એનો બૌદ્ધિક વિકાસ કદાચ થાય, પણ એની એક લત લાગે, પછી ગેમ રમે, ગેમની અંદર પૈસા પણ ગુમાવે, પોતે પણ ગુમે અને એ પોતે ક્યારેક આપઘાત કર્યા અનેક પ્રસંગો પણ આપણે સાંભળ સમય અને પહેલા પણ સાંભળી ચૂક્યા છે. જ્યારે આજે આંબલી પીપળી આ બધી જે રમતો છે, બીજી ઘણા પ્રકારની રમતો છે આપણે બધા રમી ચૂકેલા છો ભાઈ, તમે બધા કબડ્ડી હોય, ખોખો હોય, આ તો બધી એ દેશની રાષ્ટ્રીય બધી રમતો જે હોકી વગેરે હોય, પણ એ સિવાય પણ ઘણી બધી રમતો રમી અને એ શરીરની સૌષ્ઠવતા એ જાળવવામાં તે રમતો પણ આ બધા બેઠેલા એમાંથી ઘણા રમી ચૂકેલા છે. આમની પીપળી ફેમસ થઈ ગઈ રમત, પણ એ સિવાય ઘણી બધી રમતો હશે. ઘણા નવરા પડે પેલું અમદાવાદ રમે, અમદાવાદ જાય નહીં પણ અમદાવાદ ચોકઠું બનાવે એમાં બધી રમતા હોય. એ બધાને યાદ આવે, જૂની રમતો યાદ કરાવી એટલે તમને યાદ આવે કે હા એ બધું રમતા હતા. એ બધા ઉંમર થાય એટલે પછી ભૂલી જાય, પણ બાળપણ જ્યારે આ બધું યાદ કરાવીએ ત્યારે આપણને એમ થાય કે ના આ બધી રમતો આપણે રમતા હતા. તો અહીંયા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ધર્મદેવના પુત્ર એવા બાળ પ્રભુ ઘનશ્યામ મહાપ્રભુ નિત્યતા પોતાના બાળ સખાઓ સાથે આંબલી પીપળી આ બધી રમતો પોતે રમે છે, પોતાના મિત્રોને આનંદ ઉપજાવે છે, સુખ આપે છે. એકદા રમમાણોસો સખીભિ તેહિ નિજે સહ દધ્યાવન રસાલમ તમાયયો રંજસ્તતા તમ વિક્ષ્ય વૃક્ષરાજં સ પ્રસન્ન તેહિ વૈશ્યકે અદસ્તાતસ્ય છાયા મેઘત પીડિતુમ સમ. અહીંયા ગોપાળ બાપા એમ કહે છે કે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાળ ચેષ્ટા સહજ કરતા પોતાના જે પરમ મિત્રો એવા વેણી છે, પ્રયાગ છે, માધવ છે, આ ભગવાનના બાળ સખાઓ છે. અત્યારે પણ જ્યારે પૂછવામાં આવે કે ભગવાનના બાળ મિત્રો કોણ હતા, તો આપણને યાદ આવવું જોઈએ કે ભગવાનના બાળ મિત્રો કોણ હતું? વેણીરામ, માધવ અને પ્રયાગ. આ ભગવાનના મુખ્ય 3 ફ્રેન્ડ હતા, મિત્રો હતા. હમણાં ફ્રેન્ડશિપ ડે ગઈ, બધા છોકરાઓને ખબર હશે, પણ એ ફ્રેન્ડશિપ ડે હવે બધા ઉજવતા હોય, પણ આવા જે મિત્રો કે જે બાળ ગોઠિયાઓ હોય, સાથે ભણતા હોય, ત્યારે ઘણા સમય પછી જ્યારે મળે ત્યારે બધી જૂની બધી યાદો એને આવે. કોઈ ભણીને સારી પોસ્ટ ઉપર હોય, ઘણા એની જગ્યા હોય, પણ જ્યારે મળે ત્યારે તે વખતે જે ગાડી પોતે બેસીને ગાડી એક બાજુ મૂકી દે અને પેલી સાયકલ ઉપર આગળ બેસી પેલો સાયકલ મિત્ર ચલાવી લઈ જતો હોય. કારણ કે આ બધું પોતે સ્કૂલમાં જતા હોય ત્યારે બેસીને જતા હોય, બધું બાળપણ એમને યાદ આવે. પોતાની એક ગાડીને પણ એક બાજુ મૂકી દે, કારણ કે એ મિત્રતામાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય. મધ્યાહન ભોજન ચાલતું હોય એ વખત બધા ભેગા મળીને પતરાળામાં જમતા હતા. આવું પણ કદાચ આ બધાએ માણેલું હશે. આમ ખાય નહીં, પણ આવું જ્યારે હોય ત્યારે બધા ભેગા મળે ખાય નહીં. તો એ મિત્રતા જે છે એ લાંબો સમય સુધી ટકતી હોય. આવા ઘણા બધા પ્રસંગો પરોક્ષની અંદર અથવા તો પ્રત્યક્ષમાં પણ આપણે જોઈએ તો અહીંયા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના મિત્રો વેણી, માધવ અને પ્રયાગ સાથે આ રીતે લીલા દર્શાવી રહ્યા છે, બાળ ચરિત્રો કરી રહ્યા છે. એમાં ગોપાળ બાપા કહે છે વૃક્ષ રાજમ, કલિકલ્પ વૃક્ષ એવું જે આંબાનું ઝાડ, એ બધા ઝાડોમાં એક વૃક્ષ રાજ એવું કહેવાય. એમાંથી એટલા માટે એને કલિકલ્પ વૃક્ષ કહેવામાં આવ્યું છે. કળિયુગનું કલ્પ વૃક્ષ કોણ છે? આંબાનું ઝાડ કહેવાય, આમ્ર વૃક્ષ કહેવાય. તો આમ્ર વૃક્ષ ત્યાં ભગવાન પોતાના મિત્રો સાથે પધાર્યા છે.
દરિયો આંબો એનું નામ છે, કારણ કે આંબાની ઘણા પ્રકારની એ જાતો હોય છે, કેરીઓ ઘણી બધી હોય છે. તે રાષ્ટ્ર, આખા ભારત રાષ્ટ્રની અંદર તે બધી જે કેરીઓ થતી હોય ને, કેરીઓના એ નામ પણ આખા નકશાની અંદર મૂકવામાં આવેલા હોય છે. ભાઈ આ ગુજરાતની અંદર આ વિસ્તારમાં આવી કેરી હોય, કાઠિયાવાડની અંદર પછી તલાલાની કેસર કેરી હોય, કચ્છની અંદર અત્યારે કચ્છ કેસર કેરી આવતી હોય છે, એ પંચમહાલની અંદર જે બધી કેરી હોય તો એ પ્રમાણે દેશી કેરી આવતી બધું. તો એ પ્રમાણે તે આખા ભારતની અંદર તે રાજ્યમાં થતી કેરીઓ, અનેક જાતની કેરીઓ, એના નામ વગેરે આપણા સર્વને પણ ખ્યાલ હોય કે ભાઈ એને રાજાપુરી કે પાયરી કે કેસર હોય, લંગડો હોય, બોલો કેરીમાં લંગડો હોય, બોલો દશેરી હોય. આ દશેરી કે એટલું બધું વજન ના હોય પણ એનું એક નામ છે ભાઈ, આફૂસ હોય, રાજાપુરી, અચ્છા આવું બધું નામ હોય. તો આવું બધું એ નામ હોય છે. કચ્છની અંદર અમે પેલું જેમ આ 21મી સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હવે મારા કચ્છ વાળા એવું લખે છે, કચ્છ કેસર નહીં ખાયા તો કુછ નહીં ખાયા. એટલે કચ્છની કેસર કેરી છે પ્રદેશમાં જોવા મળે છે. તો આવા બધા એ બધાના એ કેરીઓના નામ હોય. હવે સ્વામી કીધું લંગડો કેરી, હવે કેરી કે લંગડો ના હોય, માણસ લંગડો હોય, ભાઈ અપંગ હોય એમ કહેવાય, પણ એનું નામ એ રીતે પડી ગયું. દાદાગીરી ન કહેવાય પણ એ શું કહેવાય, કેરીનું નામ બીજું હશે, પણ એ દાદાગીરી, રાજાપુરી, આ બધા કેવા બધા નામ હોય છે. તો અહીંયા દરિયો જે આંબો હતો એ ત્યાં ભગવાન પોતાના બાળ સખાઓ સાથે પધાર્યા છે, અને ત્યાં ભગવાન અનેક પ્રકારની નાના પ્રકારની અહીંયા કીડા એટલે કે રમત ગમત કરી રહ્યા છે. હસંતો હાસયંતશ્ચ સર્વે તે વીરે ચિરમ ઇત્યેવમ બહુકાલં તાન રંજયામાસ ધાર્મિકઃ. અહીંયા ગોપાળ બાપા કહે છે પોતાના બાળ મિત્રો સાથે ભગવાન હસે છે, રમે છે, ખેલે છે. કારણ કે ભગવાનની સાથે કોને એ રમવા મળે, કોને હસવા મળે. અત્યારનો માણસ છે ને હસાવવાનું બહુ કઠણ છે. ચૂપચાપ પોતે બેઠો હોય, આખી દુનિયાનું ટેન્શન એના માથે ના હોય એ રીતે. પણ અહીંયા આવ્યા છીએ તો હસવાનું પણ જીવનમાં જોઈએ. હસે એનું ઘર વસે, ઘર વસ્યા પછી કોઈ હસતું નથી એમ કે છે ને, એના જેવું. હસીએ તો કેમ દાંત કાઢ્યા, દાંત કાઢ્યા એટલે કાઠિયાવાડી ભાષામાં કે કેમ હસ્યા તમે. પણ જીવનમાં હંમેશા હસવું જોઈએ. દિવસમાં 3 થી 4 વ્યક્તિને આપણે હસાવવાનો હોય. લાફિંગ બેસ્ટ થેરાપી એમ કહેવાય છે કે હાસ્ય છે એ આપણા શરીર માટે બેસ્ટમાં બેસ્ટ થેરાપી છે. બીજી બધી આપણે થેરાપી કરીએ એના કરતા હસવું અને ખડખડાટથી હસવું, એટલે હવારના પર્વતના બેડા પડે હા હા કરતા એ હાસ્ય નહીં, પણ નેચરલ જે હાસ્ય છે. એવા પ્રસંગો આવે અને ભગવાનના બાપાના પ્રસંગો આવતા હોય. ચડીદાસ સ્વામી આપણા સર્વને હસાવતા, એ ખાલી કથા કરતા હોય અથવા તો એ બોલતા હોય તો આપણને હસવું આવે. તમને પણ એમ થયું કે ધીમે રહીને જય બોલાઈએ, કારણ કે ફેસ રીડિંગ કરી લઈએ સભાની અંદર, ખ્યાલ આવે કે હવે બફાસો નફાય તો ખાલી બોલવામાં હોય, ગરમી થતી હોય. અને અત્યારે તમે બધાના શરીર પણ એવા થઈ ગયા છે કે આ પંખા વગર ચાલે નહીં, એર કુલર વગર ચાલે નહીં, એસી વગર ચાલે નહીં. બધા સુખી થઈ ગયા છે. દરેકની ગાડીમાં ગાડી ચાલુ કરે, સ્ટાર્ટ કરે તરત એસી ચાલુ થઈ જાય. તો શરીર પણ એવા થઈ ગયા છે. એમાં આપણો કોઈ વાપ નથી, પણ બાપાએ સુખી કર્યા છે એટલે શું કરે, પછી એ બધું ભોગવવું પડે ને. તો એના માટે શરીર એવા થઈ ગયા. બાકી તો પંખા નીચે બેસીને આપણે જે હવા ખાતા ને એના કરતા નેચરલ જે હવા આવતી ને એ સારામાં સારી હતી. બાકી પંખાની હવા એટલી બધી સારી નહીં, શરીર માટે નુકસાનકારક છે. પણ છતાંય આપણે સભામાં બેસી એટલે પહેલા જોઈએ પંખો ક્યાં ચાલુ છે. દરેકને એક સુટેવ કહેવાય ને એમ તો, પણ એક ટેવ હોય. પંખો ક્યાં ચાલુ છે પેલા નજર કરે પછી પોતે બેસે નહીં. પાણી પણ ઠંડુ જોઈતું હોય એવા શું બધા, પણ નેચરલ જે પાણી પીતા હોય એમાં જે આપણને શરીર માટે જે યોગ્ય ગણાય એવું પેલું ઠંડુ પાણી, એ ફ્રીજનું પાણી આપણા માટે સારું નથી. એસી પણ એટલું બધું સારું નહીં, પણ શરીર એવા થઈ ગયા એટલે શું કરે, જેવા અંદર પહેલે તરત ચાલુ કરે, રિમોટ કંટ્રોલ જોવે તો સ્વિચ ચાલુ કરે. પાણી પણ આરોગ્ય માટે એમ કહેવાય છે બેસીને પાણી પીવું જોઈએ.
જેને ઢીચણ જલ્દી પતાવવા હોય, ઓપરેશન કરાવવું હોય, ઊભા પાણી પીવું એમ કહે છે. ઊભા જે પાણી પીતા હોય એને ક્યારે પણ કોઈ પણ ડોક્ટર જગતની અંદર એવો નથી કે એના ઢીચણ હાથ સરખા કરી શકે. એટલે ઘણું બધું કીધેલું છે, પણ હવે આપણે શું બધું ભૂલી ગયા. હવે ધીમે ધીમે પાછા વળ્યા છે બધા. આ મિલેટ જે કહે છે ને એ પ્રમાણે હલકું ધાન્ય, આપણા જે પૂર્વજો પેલા ભેળકું ખાતા હતા, થોલું ખાતા હતા, કોદરી, આ તે બધું કોદરા, બાવટણ, બંટી, દૂધની સાથે બાવટાનો રોટલો ખાઈએ મારો ફૂટે જ નહીં. એમાં મેળ થાય જ નહીં. ખાધેલું છે ભાઈ, તો પણ આપણે ખાતા હતા. પછી શું કરીએ, મેળ થાય ને એટલે અલગ અલગ ખાઈએ, પાછા જોડીએ તો ભેળું થાય નહીં. પણ અત્યારે બધું હવે ધીમે ધીમે પાછું આવ્યું છે. કારણ કે ઘઉં ખાવાથી શું થાય, શરીર ફૂલે. એટલે ઘઉં ધીમે ધીમે ઘઉં ઓછા થતા જાય છે, ઘઉંની રોટલી ના તે બધું. એટલે આ મિલેટ જે કે છે ને, અલગ અલગ ધાન્ય, હલકું ધાન્ય, એ બધું ભેળું કરી, બાજરો હોય, બંટી હોય, કોદરા, તે બધા એ ભેળું કરી પછી એના લોટ બનાવી પછી જમતા હોય છે. કોન્સ્ટિપેશન જે કહેતા હોય છે, કબજિયાત રહેતી હોય તો એના માટે શું કરતા, આપણે થોલું ને બધું જમતા હતા. ભગવાન પણ બધું થોડું જમેલા છે. ભગવાન જ્યારે મનુષ્ય રૂપે દર્શનદાન આપતા હતા ત્યારે વિરમગામ પાસે બળોલ કરીને ગામ છે. એ બળોલ ગામની અંદર દેવીદાન ગઢવી કરીને 8-9 વર્ષના ઉંમરના એક બાળ મુક્ત હતા, ભગવાનના મુક્ત હતા. અને એ વખતે રૈયા ખટાણા કરીને હરિભક્ત જેતલપુરમાં આવ્યા હશે. ભગવાને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારે ખોરડે કોઈ વખત પધારો. જેમ અહીંના હરિભક્તો બાપાને પ્રાર્થના કરતા હતા કે બાપા અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો, તો બાપા ક્યારેક એમને ત્યાં પધારે. તો અહીંયા આ હરિભક્તે પ્રાર્થના કરી ત્યારે ભગવાન તમે ચોક્કસ તમારે ત્યાં પધારીશું. અને એ વખતે સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન ત્યાં પધાર્યા. આ દેવીદાન ગઢવી હતા, શિવ ભક્તના, શિવજીના ઉપાસક હતા, શિવ ભક્ત હતા. એમણે શંકરજી ભગવાનને પ્રાર્થના કરી મારું કલ્યાણ કરો, નહીં કરો તો હું કમળ પૂજા કરીશ. કમળ પૂજા એટલે આપણને બધાને ખબર, આ જે મસ્તક છે એને કાપી અને ભગવાનના ચરણે મૂકી દેવા, કમળ પૂજા એને કહેવાય. શબ્દ કેવો આપણે, કમળ પૂજા. શીશ કમળ કેમ બે માથું એ. ત્યારે એ વખતે ભગવાને કીધું, શંકર ભગવાને કે તારે જો કલ્યાણ જોઈતું હોય તો આ રૈયા ખટાણા ત્યાં અનંતકોટી બ્રહ્માના નાથ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પધારશે અને ભગવાન મનુષ્ય ચરિત્ર કરશે, છતાં પણ એમાં કોઈ પણ પ્રકારનો તું સંશય ના કરતો. એ ભગવાન તારું કલ્યાણ કરશે. અને એ વખત ભગવાન ત્યાં પધાર્યા છે. ભગવાન પધાર્યા ને એ વખતે ભક્તને ખૂબ આનંદ થયો. ભગવાન કીધું, ભગત અમારા માટે શું જમવાનું બનાવ્યું છે? ભગવાને થોલું બનાવ્યું છે. ભગવાન કે તમને સારું ખાવાય. થોલું ભગવાને, કારણ કે ભગવાન તો અનંત પ્રકારના છે, બધા ભક્તો મેવા મીઠાઈ તે બધું બનાવે, ભગવાન જમે. પણ ભગવાન કે આવું અમે જમ્યા નથી. ભગવાન કે આવું લાવો, અમને શાંતિ છે, અમને સારું રહે. અને એ પ્રમાણે ભગવાને થોલું અને એની અંદર પાછું દૂધ એ કટોરામાં રામપત્રમાં ભેળું કરી અને ભગવાન કહે છે કે આ ઓસરીમાં જમવું એના કરતા બહાર છે ને ગાડા ઉપર આપણે જમવું છે. ભગવાનને પણ આવા બધા માટે ભગવાન આવા સંકલ્પ કરતા હોય છે. ઓસરી બેઠા હોય તો થોડા કંઈક લાભ મળે ને, અને બહાર બેસી ગાડા ઉપર તો આખા ગામના માણસો પાછા પધાર્યા. ત્યારે એ વખતે ભગવાન ગાડા ઉપર બિરાજમાન થયા. ત્યાં ભગવાન ઉભા ઉભા એક કાહડું ભરીને થોડું અને દૂધ નાખી અને ભગવાનને પોતે જમવાનું શરૂ કરે છે. અત્યારે પણ ઘણા બધા સુખી સંપન્ન માણસો તમે જોજો ભાઈ, જંગલમાં ફરવા ગયા હોય તો જંગલમાં જઈને ક્યાં ખાતા હોય તો એને બુશ બ્રેકફાસ્ટ કહેવાય, બુશ લંચ કહેવાય, બુશ ડિનર કહેવાય અંગ્રેજી ભાષામાં. જંગલમાં ખાય ને એને આવું કહેવાય. આપણે જેમ કે શિરામણ અને પછી રોંઢો અને આ બધું કાઠિયાવાડી ભાષામાં. અહીંયા શું કહેવાય આપણે, વન ભોજન, વન્ય ભોજન. તો આ બધું જે ભોજન અલગ તમે કહેતા હોય હવના દેશની ભાષા પ્રમાણે, તો એ પ્રમાણે ભગવાન આ રીતે સવારના પોરમાં એ 8-9 વાગ્યાના ટાઈમે પોતે જમવા માટે ગાડા ઉપર બિરાજમાન થયા. એ વખતે સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન પોતે તાહડો ભરીને જમતા જાય. દૂધના રેલા અહીં થોણીથી નીચે પડે, ભગવાન જીવે કરીને ચાટતા જાય. જીભ પહોંચે કે આપણે માર તો નહીં પહોંચતી, તમારે પહોંચે ના પહોંચે, મણી પહોંચે, ભગવાન નહીં પહોંચે. ભગવાન આ રીતે જીવે કરીને ચાટતા જાય.
એટલે ઘણા બધા માણસો એમને એમ થાય કે આ કોઈથી ભાળ્યું ના હોય એમ કરે અને ભગવાન કહેવાય સ્વામિનારાયણ, અને કોઈથી ખાતા ન આવડતું એવું કરે છે આવું ચરિત્ર. એટલે કેટલાકને ગુણ આવ્યો ને કેટલાકને એટલે ઘણા નીકળી ગયા. પણ પેલો 8 વર્ષનો જે બાળક હતો દેવીદાન ગઢવી, એ ભગવાનના ચરિત્ર જોઈને એનો જીવ ખેંચાણો ગયો, જીવ ખેંચાયો, આકર્ષાયો ભગવાન, એટ્રેક્શન થયું. ભગવાનના મૂર્તિના દર્શન આપણે કરીએ છીએ, બાપાના મૂર્તિના દર્શન આપણે કર્યા છે, તો આપણો જીવ કેટલો બધો આમ ખેંચાતો હતો. એમના દર્શન ના થાય ત્યાં સુધી આપણને ચેન ન પડે. એટલે પેલો બાળક હતો નજીક નજીક આવે, ભગવાનના દર્શન કરે, આખું ગામ બધું જતો રહ્યું, પેલો બાળક ભગવાન જતા તો ભગવાનની પાછળ ને પાછળ છે, ભગવાનની મેહણ ને મેહણ એ આવે. એટલે એ વખતે ભગવાન કહે તું ક્યાં આવે છે? તો તમારી સાથે ને સાથે. ભગવાન કહે પાછું જવું ને? ના, મારા પાછું જાય નહીં જોઈએ, હવે અમે તમારી સાથે ને સાથે. આપણે કે હાલ જે એમ કે તો કે ના અમારે નથી આવું, કબો ઓછો કરે. પણ અહીંયા આ દેવીદાન ગઢવી છે પોતે કે ના મારા તો તમારી સાથે ને સાથે. અને એ પ્રમાણે ભગવાનની સાથે ને સાથે દેવીદાન ગઢવી ગયા. અને ટૂંક સમય પછી ભગવાન એમને ભગવતી મહાદીક્ષા આપી અને દેવાનંદ સ્વામી એમનું નામ પાડ્યું. મણિ મંદિરના એ મહંત બ્રહ્માનંદ સ્વામી પછી પોતે મહંત બન્યા હતા. એ દેવીદાન ગઢવી કે જેમને વૈરાગ્યના ઘણા બધા પદો એમને રચના એની કરેલી છે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારો નથી તલભાર અંત કાળે સગું નથી હોયનું રે, આવા એ કીર્તનો એ બ્રહ્માનંદ સ્વામી પોતે બનાયા, દેવાનંદ સ્વામી પોતે બનાયા છે. તો અહીંયા આપણે જે ચરિત્રની જે વાત કરતા હતા એ પ્રમાણે કે સર્વાવતારી શ્રી સ્વામી ભગવાન પોતાના મિત્રોને આ રીતે અલૌકિક એ ચરિત્રોનો શ્રવણ પોતે કરાવે છે, રમાડે છે, જમાડે છે. અને એ પ્રમાણે અનેક ઉત્તર દિશા તરફથી અનંતઃ દિવો પશ સમાગમ તે સર્વે શ્રી હરિવિક્ષા કૃત્વા પ્રાંજલય મુદા નાનોપચારકૈ તમ પ્રભુ પ્રાચ્ય ઈડા ચક્રિરે તતઃ તન્માનિતઃ પ્રહૃષ્ટાતિ સર્વે ઈશ્વરં તમ નામ નામં યથા આગતઃ તથા સ્વં સ્વં ધામ યયો એતत् સંવિક્ષ્ય તે સમે સખાય મહાશ્ચર્યં ગતઃ તમ ધર્મપુત્રં કશ્ચિત અલૌકિકં દેવ મેનિરે. અહીંયા ગોપાળ બાબા કહે છે કે ઉત્તર દિશામાંથી ઘણા બધા આવ્યા દેવો વગેરે અને ભગવાનના દર્શન કરે છે, ભગવાનની પૂજા અર્ચના તે બધું કરે છે. ભગવાન બાલ્યાવસ્થામાં છે અને પોતાના જે સખાઓ છે વેડી માધવ પ્રાગ આ બધા એ પણ આ બધા જે દેવો વગેરે આવ્યા, ભગવાનના દર્શન પૂજન અર્ચન કર્યું. ભગવાનને પ્રાંજલ આપી હાથ જોડે ભગવાનના દર્શન કરીને નમસ્કાર કરે છે. નાના ઉપચારે કરીને, નાના ઉપચારને વિવિધ પ્રકારે ભગવાનના ઉપચારે કરીને ભગવાનની પૂજા અર્ચના કરે છે. અને એ પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના કરી દર્શન કરીને પાછા પોતે પોતાના સ્વમ ધામ યયુ પોતાના ધામ પ્રત્યે પાછા પોતે પ્રસ્થાન કરે છે. મિત્રોને એમ થયું કે આ બધા દેવો કોણ હશે, અને ભગવાન તો હજુ બાળ પ્રભુ છે, નાના છે, અને એમને એમ થયું કે આટલા બધા એ દેવો એ ભગવાનના દર્શન આપે આવ્યા, આ ભગવાન કેવા મોટા હશે. એતत् સંવિક્ષ્ય તે સમે સખાય મહાશ્ચર્યં ગતઃ. આ જોઈને પોતાના જે આ ભગવાન બાળ સખા રૂપે જે છે એમની પૂજા કરવાને માટે આવા બધા દેવો અવતારો એ બધું આ કરી કે જોઈને બાળ સખાઓને અતિ આશ્ચર્ય થયું. મહાશ્ચર્યં આશ્ચર્ય ખરું, પણ કેવું મહા આશ્ચર્ય થયું. ઘણી વખત કોઈક અચરજ જેવું, આશ્ચર્ય જેવું એ આપણે જોઈએ, નિહાળીએ ત્યારે આપણને કેવું અહોહો થાય. પણ એનાથી પણ વિશેષ જ્યારે કરે ત્યારે કેવું લાગે, મહાશ્ચર્ય લાગે. ભગવાન કાર્યાણીમાં હતા એ વખતે ભગવાનની સાથે બધા કાઠી દરબારો હતા. ભગવાનની સાથે વિચરણમાં જોડે ને જોડે એટલે ભગવાને વિચાર્યું કે આ બધાની બેટરી બધાની ડિસ્ચાર્જ થઈ ગઈ છે. જેથી ડિવાઇસ હોય ફોન વગેરે તો એ પ્રમાણે આપણે એને ચાર્જ કરવો પડતું હોય ને, તો અહીંયા ભગવાને વિચાર્યું કે બધા બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ, કે આપણે અલૌકિક ચરિત્રના દર્શન કરાવીએ જેથી કરીને બધા ચાર્જ થઈ જાય. એટલે એ વખતે ભગવાને કાર્યાણીમાં વસતા કાચાના દરબારમાં 12 કોષીયો કૂવો હતો. 12 કોષીયો કૂવો એક સાથે 12 કોષ તમે જોડો તોય પણ પાણી ફૂટે નહીં, એટલું બધું એ પાણી કૂવાની અંદર, એટલે 12 કોષીયો કૂવો. એટલે ભગવાન કહે છે કે આ કૂવાની અંદર બધાએ દુવાકા મારવાના છે, બધાએ પડવાનું, પણ શરત એટલી કોઈ પાઘડીમાં લડવી ન જોઈએ.
બધાને એમ કીધું કાઠીઓ ના આવું કીધું કાઠીઓ તો ભણે મહારાજ મારો પાઘડો તો પલળી જાય ને એમ ગમે તે એમાં દુબાકો મારે હું મારું તમે મારો દુબાકો મારે એટલે સીધા જવાના નીચે કુડકુડ કરતા બહાર આવીએ આપણે એક વખત તો નીચે જતા જ રહેવાના એટલે જે પાઘડી આગળ પહેરેલી હોય તો પલળી જ જવાનું અને કાકડું મરી ગયું નમી જાય ને એના જેમ પાઘડી પણ નમી જાય એટલે શરૂઆત કોણ કરે એટલે બધા કાઠીઓ હતા સોરા ખાચર સોમલો ખાચર અલયો ખાચર મોકો ખાચર બધા કાઠી અને કાઠી પાછા શુરવીર બધા એટલે એમાં કાઠીઓ બધા હતા એમાં સુરા ખાચર હતા ભગવાનના સખા ભક્તિ વાળા હતા મિત્ર ભાવે ભગવાનની સાથે વર્તનારા હરિભક્ત એટલે સુરા ખાચરને બધાએ કીધું કે બોલ જાડિયા હતા ને એટલે બોલીઓ કહેતા હોય જાડો હે તું શરૂઆત કરે એટલે સુરા ખાચર પડ્યા સીધા કુવામાં પડ્યા પાઘડી પહેરેલી હતી સીધા બહાર નીકળ્યા એટલે પાઘડી જે આખી બોલો કાકડું મરી નાખ્યું હોય નમી જાય ડોકેના જેવું થયું હોય એટલે એ વખતે બધા કીધે બહાર નીકળે બહાર કાઢ્યો માંડ સુરા ખાચરને શરીરે ભારે હતા ને હેવી હતા એક બાજુ ઉભા રહ્યા પછી અલયા ખાચર મોકા ખાચર વગેરે બધા એ હરિભક્તો પડ્યા બધાના પાઘડા પલળી ગયા હવે એમની આખી એક ટીમ મોટી થઈ ગ્રુપ વધી મોટો થયું એટલે બધાએ ભેળા મળી કીધું ભણે મહારાજ ક્યારના તમે કહો છો હવે તમે પડો એટલે કાઠીઓ બધા આવું કીધું કારણ કે ભગવાને બધાને બેઠી ચાર્જ કરવી હતી ને અને એ વખતે ભગવાને 3 છોકલા વાળી પાક ધારણ કરી હતી અને ભગવાન સીતાએ પાક તો શેકો દુબાકો માર્યો પણ ભગવાન કટીથી નીચેનો ભાગ કમરથી નીચેનો ભાગ એ પાણીમાં અને કટીથી કમરથી ઉપરનો ભાગ પાણીની ઉપર આ બધી મિરેકલ ભગવાનને જોયું ત્યારે બધાને અહોહો થયું છે મહાશ્ચર્ય થયું કે પાણીમાં કોઈ દુબાકો મારે સીધો ક્યાં એક વખત પોતે તળિયે જતો રહે અને કોઈ પ્રયત્ન કરે એટલે બહાર આવે પણ આ તો અંદર અડધું શરીર ઉપર આ બધું જોયું એટલે બધાને અચરજ થયું આશ્ચર્ય થયું ભણે મહારાજ તમે ભગવાન ખરા ભગવાન સાચા ભગવાન પછી માર પધાર્યા એ જ ભગવાન જ્યારે બાપાશ્રી રૂપે પોતાના મામાને ત્યાં કેરામાં પધાર્યા હતા ત્યારે એ વખતે બાપાશ્રી ભગવાને જેમ કાર્યાણીમાં ચરિત્ર કર્યું હતું એવું ને એવું ચરિત્ર એ બાપાશ્રી રૂપે પધારી અને પોતાના મામાને ત્યાં ગોવામાં પણ બાળ સખાઓ સાથે એ બાપાશ્રી પણ આવું ચરિત્ર દર્શાવ્યું હતું